અહીંયા હવે દરેક જણા ધ્યાન રાખીને અહીંયા પોઈન્ટ સમજવાનો, પહેલા ચેકલિસ્ટ સમજવાનો ટ્રાય કરે, ત્યારબાદ આપણે એમસીક્યુ ચેક કરીએ છીએ. આપણો પહેલો ટોપિક છે શ્રેણી અનુનાદ, શ્રેણી અને સમાંતર અનુનાદ. હું પહેલા ક્લિયર કરું છું, અહીંયા હું શ્રેણી અનુનાદ એકલું નહીં લેતો, શ્રેણી સમાંતર બે ભેગું લઉં છું. બંને અનુનાદ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. ત્યારબાદ બીજું લઈએ છીએ ક્યુ ફેક્ટર, જે રેઝોનન્સ ની અંદર આવી ગયું હતું, અને પછી એલસી ઓસિલેશન. આ ચાર ટોપિક નો એક યુનિટ તૈયાર કર્યો છે. હવે આની અંદર કેટલા પોઈન્ટ્સ આવે છે એ સમજવાનું ટ્રાય રાખવું જોઈએ. પહેલું આવે છે શ્રેણી અનુનાદ. શ્રેણી અનુનાદમાં તમને લોકોને ખ્યાલ હશે કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર, આરએલસી ને શ્રેણીમાં જોડવામાં આવશે. શ્રેણીમાં જોડી એસી પ્રાપ્તિ સ્થાન કનેક્ટ કરવામાં આવશે અને રેઝોનન્સ થશે. રેઝોનન્સની શરત કેટલી હતી યાદ કરો. રેઝોનન્સ વખતે પહેલી શરત આવતી હતી કે કાલ્પનિક ભાગ 0 થાય તો ઓમેગા 0L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0C થાય. કાલ્પનિક ભાગ 0 થઈ જશે, XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. બીજી કન્ડિશન કે ઓમેગા 0 ની વેલ્યુ થાય 1 અપોન રૂટ LC. ત્રીજી કન્ડિશન ઇમ્પેડન્સ R જેટલો થાય, જે કેવો હશે, મિનિમમ હશે. I મેક્સિમમ થશે, અને મેક્સિમમ એટલે કેટલો આવ્યો, V ડિવાઇડેડ બાય R થશે. VM ડિવાઇડેડ બાય R મેક્સિમમ બનશે. આ સિચ્યુએશન હતી કોસ ડેલ્ટા પાવર ફેક્ટર 1 થઈ જશે, કારણ કે આ બધી શરત રેઝોનન્સની છે, બરોબર છે. બેઝિક વસ્તુ કયા રેઝોનન્સની? શ્રેણી રેઝોનન્સની. સમાંતરની વાત પછી કરું છું. તો શ્રેણી રેઝોનન્સમાં આપણને કહ્યું છે કે ભાઈ આ જ્યારે પણ XL ઇઝ ઇક્વલ ટુ XC થાય ત્યારે RMS પ્રવાહ મહત્તમ બને છે, અને એ ઘટનાને શ્રેણી અનુનાદ કહ્યું. સિમ્પલ વ્યાખ્યા સમજાઈ છે. નેક્સ્ટ પછી સમાંતર અનુનાદની વાત કરું છું. ઓકે, સમાંતર અનુનાદની વાત કરીએ તો આ શ્રેણીના પોઈન્ટ્સ તમને ધ્યાન પર હોવા જોઈએ, મેં લખાયેલા બી છે, તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ હવે એના પછી લઉં છું પેરેલલ રેઝોનન્સ. પેરેલલ રેઝોનન્સનો પોઈન્ટ અહીંયા સમજવાનો ટ્રાય રાખીએ તો આપણી પાસે પ્રાપ્તિ સ્થાન હતું, રેઝોનન્સ, આ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર, આ કન્ડિશન હશે. R L C પેરેલલ માં કનેક્ટ કરેલા છે. અહીંયા શું કહ્યું છે, ખાસ કોણી આવૃત્તિ? આમાં શું થાય છે, કોઈ નવું નહીં લીધું. XL ઇઝ ઇક્વલ ટુ XC છે. XL ઇઝ ઇક્વલ ટુ XC, તો આની આવૃત્તિ કેટલી થાય? 1 અપોન રૂટ LC થશે, બરોબર. આની પણ આવૃત્તિ એટલી જ હશે. બધી કન્ડિશનમાં સમાંતર થશે. ફરક કેટલો હશે કે પ્રવાહનું મૂલ્ય કેટલું થઈ જાય. ઓકે, તો આની અંદર જ્યારે Z લખવું હોય તો 1 અપોન Z બરાબર કયું સૂત્ર હતું? રૂટ ઓફ 1 અપોન Z સ્ક્વેર, R સ્ક્વેર પ્લસ 1 અપોન, ઓકે અહીંયા સાઈડમાં લખું છું, તમને લોકોને વંચાય રીતે, અથવા આખો એક પોઈન્ટ રિવાઇઝ કરી દઉં છું. ફટાફટ આપણે સ્પીડમાં યુઝ કરતા જઈએ, સમજતા જઈશું, ક્લિયર થશે. પહેલા મને એમ કહેશો, આ સિચ્યુએશનમાં IR કેટલો આવતો હતો? V અપોન R. IL કેટલો હતો? V અપોન XL. IC કેટલો હતો? V અપોન XC હતો. ક્લિયર? હવે આ પોઈન્ટ ક્લિયર છે. નેક્સ્ટ એના પછી I બરાબર કેટલો થતો હતો? તો રૂટ ઓફ I R સ્ક્વેર પ્લસ IL માઇનસ IC નો હોલ સ્ક્વેર. મેં તમને સમજાવી હતી થિયરી, ખ્યાલ હોવો જોઈએ એ ટાઈમે. અને I બરાબર ટોટલ લખવા જઈએ તો 1 અપોન Z ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 1 અપોન R સ્ક્વેર પ્લસ 1 અપોન XL માઇનસ 1 અપોન XC નો હોલ સ્ક્વેર થાય. જ્યારે રેઝોનન્સ થાય ત્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય, તો 1 અપોન Z ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R થાય, તો Z ઇઝ ઇક્વલ ટુ R રિઝલ્ટ આપણને જોવા મળશે. Z ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? R થશે. ચલો, આ મને કોઈ કહી શકે ભાઈ આ ઇમ્પેડન્સ ન્યૂનતમ છે કે મહત્તમ છે? મેક્સિમમ આવે. કેમ મેક્સિમમ આવે? કારણ કે આપણું સૂત્ર ઓરિજિનલમાં આ છે અને પેરેલલ સ્ટેજ છે, એટલે જે મૂલ્ય મળશે નાનામાં નાના કરતા નાનું મળશે, અને આ બે જ નીકળી જાય તો આ મેક્સિમમ હશે. તો આ કેવું થઈ ગયું? મેક્સિમમ. અને મેક્સિમમ આવ્યું તો પ્રવાહ કેવો થઈ જશે? I બરાબર V અપોન Z. ધેટ મીન્સ Z બરાબર તો R છે આપણી વેલ્યુ, તો પ્રવાહ કેવો થશે? મિનિમમ થાય. કારણ કે Z મેક્સિમમ થયો તો પ્રવાહ કેવો આવશે? મિનિમમ હશે. આ ડિફરન્ટ છે બેનો, સમજ આવે છે? આ બેનો ડિફરન્સ છે. તો ક્લિયર, ધ્યાન પર હોવું જોઈએ આટલી વસ્તુ. અહીંયા આપણને બતાવ્યું છે કે જો XL ઇઝ ઇક્વલ ટુ XC થાય તો રેઝોનન્સ મેક્સિમમ થશે, સોરી ઇમ્પેડન્સ મેક્સિમમ થાય, પણ પ્રવાહ કેવો થાય? ન્યૂનતમ થશે. એ સિચ્યુએશનને આપણે રેઝોનન્સ કહ્યું છે. ઓકે, ડિફરન્સ બતાવ્યો છે બેનો, શ્રેણી અનુનાદ, સમાંતર અનુનાદ. બેનો ડિફરન્સ ની સમજ રાખજો. કોની હું તમને આ જે વર્કશીટ, આ શીટ છે ચેકલિસ્ટ, એ હું તમને મોકલી દઉં છું. તમે
એટલે કદાચ નહીં લખ્યું હોય તો એની અંદર જોઈશો તો બી ખ્યાલ આવી જશે. પહેલા તો ઓમેગા 0 બેની એ સરખી હશે, આવૃત્તિ બેની સરખી હશે. તમે એક વસ્તુ ધ્યાન પર રાખી શકો, આ સમાંતર અનુનાદમાં એ લોકોએ ઇન્ફાઇનાઇટ લખ્યો છે, મારી એક લખવામાં થોડીક મિસ્ટેક એ કહી શકીએ, કારણ કે અહીંયા તમે સમજ રાખજો, કારણ કે જ્યારે XL - XC સરખા હશે તો આ સ્ટેપ છે એને એ લોકોએ ઇન્ફાઇનાઇટ સુધી ગણી કાઢ્યું છે. તો મે બી મોટા ભાગના કેસમાં એ લોકો ઇન્ફાઇનાઇટ લે છે, બરોબર. બાકી તમે એનું મિનિમમ મેક્સિમમ ગણશો Z તો બી ચાલી જશે. મેક્સિમમ કેટલો લેવામાં આવશે? ઇન્ફાઇનાઇટ છે. R ના આધારે બી અથવા તો મેક્સિમમ ઇન્ફાઇનાઇટ ના આધારે પણ યુઝ કરી શકો છો, બરોબર. તો આ બંને પરથી ધ્યાન રાખજો જે આપ્યું હોય. પ્રવાહ કેવો હશે આનો? IRMS બરાબર VRMS upon Z છે. પણ જ્યારે ઇન્ફાઇનાઇટ થઈ જાય તો I/Z એટલે ઇન્ફાઇનાઇટ કરો તો કેટલો આવે? 0 થશે, બરોબર. અને કળા તફાવત આટલો આવશે. મે બી બધી વખતે કન્ડિશનમાં કોઈ વાર R લઈ લેવામાં આવે તો એ વખતે આ સ્ટેપ બનશે, પણ બાકીની સ્ટેજમાં જો એને 0 લઈને કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આ સ્ટેજ આવશે, બરોબર. દરેક જણાને સમજ આવી જો કોઈ કન્ફ્યુઝન હોય તો મારી પૂછી છે કે બાકી આગળનો ટોપિક લઉં છું. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ઠીક છે. ચલો હવે ક્યુ ફેક્ટર નું તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ. આમાં થોડોક ફેરફાર છે, થોડું ઇક્વેશનમાં ભૂલ પણ છે. તમે મને કહી શકો ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા 0 ભાગ્યા કેટલા આવતા હતા? ઓકે, તો અહીંયા 2 ડેલ્ટા ઓમેગા આવશે. તો ધ્યાન પર રાખી દો, ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા અને F0 ભાગ્યા 2 ડેલ્ટા F થશે, બરોબર છે. તો આ એક રિલેશન સમજ રાખજો. ડેલ્ટા ઓમેગા વાસ્તવમાં 2 ડેલ્ટા ઓમેગા બરાબર કેટલા આવશે? R upon L થશે. 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R upon L કરી શકું છું, અથવા ડેલ્ટા ઓમેગા બરાબર R/2L કરી શકીએ. ક્યુ ફેક્ટર બરાબર કેટલા લખી શકીએ? ઓમેગા 0 L upon R અને ક્યુ ફેક્ટર બરાબર 1 upon R root L upon C. ધેટ મીન્સ અલગથી જોવા જઈએ સિમ્પલ ક્યુ ફેક્ટર નો ટોપિક તો એની અંદર આપણને એટલી તો સમજ આવે છે કે આની અંદર ક્યુ ફેક્ટર ની વેલ્યુ કેટલી છે. તો ક્યુ ફેક્ટર બરાબર જોવા જાવ તો ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા એ કહેવાય, અથવા એના બદલે આ પણ રિલેશન લખીએ કે ઓમેગા 0 L upon R અથવા પછી 1 upon R root L upon C પણ કહી શકીએ. જ્યાં લખી શકીએ 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R upon L થશે. બસ આટલી સમજ આપણને ક્લિયર હોય જો. આની અંદર કઈ નવું કહેતા નથી. આ પોઈન્ટ આટલા 3-4 પોઈન્ટ સમજાયા છે. તો ક્યુ ફેક્ટર ની બેઝિક ડિટેલ છે. ક્યુ ફેક્ટર ની ખાસિયત કઈ હતી? ક્યુ ફેક્ટર માં ગ્રાફ જે પ્લોટ કરતા હતા એ ગ્રાફ ની અંદર જેમ ડેલ્ટા ઓમેગા ઘટતું જતું હતું, જેમ ડેલ્ટા ઓમેગા ઘટતું જશે એમ ગ્રાફ કેવો બનશે? શાર્પ બનતો જાય, બરોબર છે. તો એ શાર્પ બનશે તો એના આધારે ક્યુ ફેક્ટર જેમ ડેલ્ટા ઓમેગા ઘટશે એમ ક્યુ ફેક્ટર વધતું જશે, ક્વોલિટી ફેક્ટર વધતો જશે. આ એનો બેઝિક આઈડિયા છે. ઓકે, અહીંયા તમને સમજાવ્યું છે ભાઈ કે અવરોધ ક્યુ ફેક્ટર માટે મને એટલું તો પહેલા કહેશો, અનુનાદ થાય એના માટે ત્રણેય વસ્તુની જરૂર હશે. યાદ આવશે ને? એવું જરૂરી નથી કે R L બે હોય તો એ ચાલે, નહીં, ત્રણેય જરૂરી છે. R L અને C તો જ રેઝોનન્સ થશે. નેક્સ્ટ ટોપિક લઉં છું LC ઓસિલેશન. LC ઓસિલેશન છે એ તમને લોકોને થિયરી ટેક્સ્ટબુક ની પ્રોપર સમજ હશે તો એનાથી નવું કંઈ જોવાનું નથી. L અને C ને પેરેલલ એને જોડવામાં આવે, કનેક્શનમાં આપી અને સમાંતર જોડી પછી જે વિદ્યુતભાર ટ્રાન્સફર થયા કરે છે એને જ આપણે LC ઓસિલેશન કહેવામાં આવશે. તો તમને યાદ હશે Q નું સૂત્ર બોલો, કયું થાય? Q બરાબર Q0 cos ઓમેગા t. Q બરાબર Q0 cos ઓમેગા t. તો I બરાબર માઇનસ Q0 ઓમેગા 0, એને I મેક્સ કહીએ છીએ, અને sin ઓમેગા 0 t થશે. આ સ્ટેપ આપણને બે યાદ હોવા જોઈએ. Q નું I નું ઇક્વેશન, એના દોલનો થયા કરે છે. આનો એક બહુ જ વ્યવસ્થિત દાખલો મેં બાકી રાખ્યો છે જે મારે થોડો ટેક્સ્ટબુક ના આધારિત અને બોર્ડ પર સમજાવવાનો છે એટલા માટે મેં બાકી રાખ્યું છે કઈ રીતે એમાં વધઘટ થાય છે. ચલો એક વસ્તુ સમજાવો, હું તમને ક્વેશ્ચન પૂછવા માંગુ. આ બંને ઇક્વેશન છે તમારી જોડે, તો બે ઇક્વેશન પરથી તો તમને ક્વેશ્ચન પૂછ્યું કે કેપેસિટરની મેક્સિમમ એનર્જી કેટલી? Q²/2C. Q કેપિટલ લઈ લઈએ ચાલશે, બરોબર. જ્યાં Q કયો લેવો પડશે? Q મેક્સિમમ આવશે ને, એટલે Q0 આવશે. તો Q0²/2C થશે. એ જ ઇન્ડક્ટરની પણ મેક્સિમમ એનર્જી થશે. ઇન્ડક્ટરની મેક્સિમમ એનર્જી એટલી જ હશે જેને આપણે કયું લખીએ છીએ? 1/2 Li મેક્સ નો સ્ક્વેર. બધું એક જ થશે. રિલેશન તમે સમજતા જાવ તો ખ્યાલ રાખવાનો છે
કેપેસિટરની મેક્સિમમ એનર્જી Q0² c ઇન્ડક્ટરની મેક્સિમમ એનર્જી એટલી જ થાય ને, એને આ રીતે લખી શકીએ છીએ. હવે ધારો કે કેપેસિટરની ઇન્સ્ટન્ટેનિયસ એનર્જી કેટલી આવે, તો ઇન્સ્ટન્ટેનિયસ તત્કાલીન t સમયની એનર્જી કેટલી, તો Q બરાબર U બરાબર કયું સૂત્ર હતું કેપેસિટરની, યાદ આવે છે? Q²/2c. ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ ભણ્યો હતો આપણે, ખ્યાલ હશે આમાં, બરોબર. પછી t સમયે ઇન્ડક્ટરની એનર્જી કેટલી, UL = Q²/2c. Q0 લખી દો, sin² ωt. આ બે ઇન્ડક્ટરની કેપેસિટરની તત્કાલીન સમયની એનર્જી થશે. પણ ધારો કે મેક્સિમમ ફાઇન્ડ કરીએ તો આ જ આવશે, રિલેશનમાં કોઈ વધારે ડિફરન્સ નથી, બરોબર. બાકી પછી એ બંનેમાં એકબીજામાં ટ્રાન્સફર થયા કરે, એ એનર્જી એકબીજામાં ટ્રાન્સફર થાય, કેટલા સમય થશે, કઈ થશે, એનો આપણે ટેક્સ્ટ બુકમાં એક દાખલો છે જે આપણે સમજીશું ત્યારે વધારે ક્લિયર થશે. અત્યારે હાલ હું એની વાત નહીં કરતો. ઓકે, અહીંયાના પછી જે આવે છે પાવરનો ટોપિક છે. પાવરનો ટોપિક અહીંયા હું રિવાઇઝ કરું છું, પોઈન્ટ લઉં છું, બરોબર. પણ ઓકે, એક મિનિટ ભાઈ. કોણ છે ભાઈ લખવામાં, બધું થોડું ધ્યાન આપો અહીંયા, બીજા ચેટ ના કરો એમને. હવે પાવરની વાત થશે. પાવરની વાતમાં અહીંયા સમજ રાખો, તો બે પાવરની અહીંયા રિવાઇઝ થાય છે, જે આપણે ઓલરેડી ચેક કર્યું હતું. મેં તત્કાલીન પાવર બતાવ્યો હતો અને બીજો એવરેજ પાવર હતો. તત્કાલીન પાવર હશે P = VI હશે, જ્યાં V નું સૂત્ર આ લોકો કોસના ફોર્મમાં હતું, આપણે કયા ફોર્મમાં લખીએ છીએ, સાઈનના ફોર્મમાં. એનાથી કોઈ ફરક નહીં પડે. V = Vm sin ωt, Im sin ωt ± ડેલ્ટા. પછી વાસ્તવિક પાવર જે આવતો હતો, વાસ્તવિક પાવર એટલે એવરેજ પાવર છે. એવરેજ પાવર કેટલો આવશે, Vm Vrms Irms cos ડેલ્ટા. ચલો પાવરના ઇક્વેશન મને કહી શકો ભાઈ કેટલા થાય છે? યાદ હોવા જોઈએ, મેં લખાયા હતા તમને. P બરાબર કયું સૂત્ર એવરેજમાં, Vrms Irms cos ડેલ્ટા અથવા Vm Im/2 cos ડેલ્ટા. બીજું કયું હતું, Irms² × R. બોલો, V²/V/Z². બરાબર છે ને, કે મારી ભૂલ હતી કોઈ? રાઈટ છે, રાઈટ. આ ચાર ઇક્વેશન પાવરના થશે, જે તમને લોકોને યાદ હોવા જોઈએ. એમાંથી ગમે તે રિલેશન યુઝ કરીને MCQ ગણવામાં ઈઝી પડશે. ઓકે, તો આટલા ધ્યાન પર રાખવાના છે. હવે પાવર ફેક્ટરની વાત છે. પાવર ફેક્ટર યાદ રાખજો, R/Z થશે, જ્યાં R તો એમના એમ, પણ Z ની વેલ્યુ √R² + XL - XC² લખી શકીએ છીએ. માત્ર અવરોધ હોય તો તમને યાદ હોવું જોઈએ, ડેલ્ટા 0 થાય. ડેલ્ટા 0 થાય તો cos 0 1 થશે, પાવર ફેક્ટર 1 જોવા મળે. તો એ રેઝોનન્સમાં પણ થતું હતું, તો P = Vrms × Irms થશે. માત્ર ઇન્ડક્ટરમાં ડેલ્ટા π/2 તો પાવર 0 થશે. કેપેસિટર હોય ત્યારે પણ પાવર 0 હશે. હવે આ બધી સ્ટેજ અનુનાદ સમયનો પણ P બરાબર મેં તમને ઓલરેડી આગળ વાત કરી છે, Irms × Vrms થશે. હવે આ જે પોઈન્ટ છે એની સાથે વોટલેસ કરંટનો એક પોઈન્ટ બાકી રાખું છું. એ જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશું એમાં ટ્રાન્સફોર્મર અને વોટલેસ કરંટ બેનું ક્લિયર કરીશું, બરોબર. હવે રકમ કે પ્રોબ્લેમ આવે છે જોવામાં, દેખાય છે ને? ઠીક છે, ઓકે. હવે જો અહીંયા ક્વેશ્ચન કહેતો જઉં છું એ પ્રમાણે સમજતા જજો કે LCR, ઓકે, ભલે જ વાંધો નહીં આવે, રકમ વાંચી લઉં છું. LCR માં R 20 છે, તો શ્રેણી પરિપથમાં ઇમ્પેડન્સ નું મૂલ્ય જ્યારે અનુનાદ થાય ત્યારે યાદ હશે તમને, Z = R થશે. R ની કિંમત કેટલી આપી છે, 20 આપેલી છે, તો આનો આન્સર 20 થશે. નેક્સ્ટમાં ક્વેશ્ચન બતાવ્યો છે કે જો LC સિરીઝમાં એની સાથે R પેરેલલમાં છે, LC સિરીઝમાં એની સાથે R પેરેલલમાં છે, અનુનાદ સમયે શું થશે? રેઝોનન્સ સિરીઝ કન્ડિશન સમજી લો, સોરી સમાંતર કન્ડિશન, કારણ કે R અને LC તો સમાંતર છે ને, બરોબર. તો સમાંતર કન્ડિશન યાદ કરો અને આમાંથી આન્સર આપો. પ્રવાહ કેવો થાય? પ્રવાહ ન્યૂનતમ બને, પ્રવાહ ન્યૂનતમ બનશે જ્યારે કરો સમાંતર સ્ટેજ છે, એટલા માટે ધ્યાન પર રાખવા જેવો પોઈન્ટ છે.
હવે બતાવ્યું છે 1 માઇક્રોફેરેડ નું કેપેસિટન્સ છે. સમજી લો, અહીંયા લખી દઉં છું C બરાબર 1 માઇક્રોફેરેડ કેપેસિટન્સ છે. વોલ્ટેજ 1 વોલ્ટ છે, બે છેડા વચ્ચેનો 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ઇન્ડક્ટર L બરાબર 10⁻³ હેનરી નું ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે તો વહેતો મહત્તમ પ્રવાહ કેટલો, I max કેટલો થાય? ચલો, L અને C બે જ છે, પહેલા તો એટલી સમજ હોવી જોઈએ. L અને C બે જ છે, તો ઇન્ડક્ટરની મેક્સિમમ એનર્જી ½ Li², અને એ જ જ્યારે ત્યારે કન્વર્ટ થાય તો કેપેસિટરની મેક્સિમમ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય, ½ CV² થાય. બરોબર? તમે મલ્ટિપ્લિકેશન લઈ હાફ કેન્સલ કરી નાખો અને I ને સબ્જેક્ટ બનાવો તો કેટલા આવશે? જે આવે આન્સર થશે એમ્પિયરમાં. કિંમત મૂકી શકીએ તો એક રિઝલ્ટ મળી જાય. દરેક જણને સમજ આવી જાવ કઈ રીતે રિઝલ્ટ કેલ્ક્યુલેશન થાય છે. અહીંયા ધ્યાન આપો, LCR માં AC શ્રેણી પરિપથમાં કેપેસિટન્સ C થી 2C થાય છે, તો અનુનાદી આવૃત્તિ અચળ રહે છે. ઇન્ડક્ટરને L થી બદલીને કેટલો કરવો જોઈએ? તો ધેટ મીન્સ અહીંયા ધ્યાન રાખો, ઓમેગા અથવા તો ઓમેગા બરાબર 1/√LC છે. હવે તમે સિમ્પલ ઓમેગાને કોન્સ્ટન્ટ રાખવાનું છે. કેપેસિટન્સ 2C કરી નાખીએ તો કેપેસિટન્સ તો 2 ગણું કરવું છે, તો ઇન્ડક્ટર શું કરવું પડશે? અડધું કરવું પડે તો જ આ અચળ રહે. તો કેપેસિટન્સ 2 ગણું કરીએ તો ઇન્ડક્ટર અડધું કરવું પડશે, L/2 થશે. અહીંયા બતાવ્યું છે એક દોલક પરિપથમાં મહત્તમ વિદ્યુતભાર Q છે. વિદ્યુત ક્ષેત્ર અને ઇન્ડક્ટરમાં સરખી ચુંબકીય ઉર્જા આવે તો કેપેસિટરનો વિદ્યુતભાર કેટલો? ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આવશે, પણ આપણને જે લોકોને ક્લિયર હોય એ પહેલા તો પોતાની રીતે વિચારી લે. LC જેને ના આવડતું હોય એમને અહીંયા સમજાવું છું. LC પરિપથમાં મહત્તમ વિદ્યુતભાર Q છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા સરખી છે. ધેટ મીન્સ ઇન્ડક્ટરની ઉર્જા UL બરાબર UC થઈ જાય છે. હવે ટોટલ એનર્જી કેટલી? તો ટોટલ Q/√2. ગુડ. બાકીનાઓને અહીંયા સમજાવું છું. ટોટલ એનર્જી Q²/2C છે. Q²/2C છે, એ અડધી અડધી વહેંચાશે. હવે અડધી વહેંચાય એને U max ગણું છું અથવા UC ધારી લઈએ, જે ઓકે અહીંયા હું U max ધારી લઉં છું. મેક્સિમમ એનર્જી Q²/2C છે, તો એનાથી અડધી થઈ જશે કારણ કે બેમાં સરખી વહેંચાય એટલે U max/2 કરી શકીએ. હવે કેપેસિટર જ્યારે નોર્મલ કન્ડિશનમાં હોય ત્યારે એનર્જી કેટલી હોય? Q²/2C બરાબર. મેક્સિમમ કન્ડિશનમાં કેટલી છે? કેપિટલ Q² ડિવાઇડેડ બાય 2C, એનું અડધું મૂલ્ય એટલે ડિવાઇડેડ/2 આવે. અહીંથી 2C કેન્સલ થઈ જશે તો Q બરાબર Q ડિવાઇડેડ બાય √2 થાય. એ વખતે વિદ્યુતભાર કેટલો આવે? Q/√2. ને આપણે ટેક્સ્ટબુકમાં એક દાખલો ગણવાનો બાકી છે, એની અંદર આ પેટર્ન આવશે, એ વખતે સમજ હોવી જોઈએ. બોલો, LC ની પ્રાકૃતિક આવૃત્તિ આવડે એવો ક્વેશ્ચન છે. ગુડ. ચલો, અહીંયા બતાવ્યું છે LC ની અનુનાદી આવૃત્તિ F0 છે. કેપેસિટરનું કેપેસિટન્સ પહેલા કરતા 4 ગણું કરવું હોય તો આવૃત્તિ કેટલી થાય? મેં તમને ટેક્સ્ટબુકમાં બી કન્ડિશન આપી છે ને, એ તમને સમજ આવી જો. કેપેસિટન્સ 4 ગણું કરીએ છીએ, F બરાબર 1/2π√LC. હવે કેપેસિટન્સ જો 4 ગણું કરું તો 1/4 બહાર આવે, સોરી 1/2 બહાર આવે, તો આવૃત્તિ કેટલી થઈ જાય? અડધી થાય. કારણ કે અહીંયા 4 લખી દઉં તો બહાર નીકળે તો 2 થઈ જશે, તો 1/2 બહાર આવ્યો, અને 1/2 બહાર આવશે તો આવૃત્તિ અડધી થશે. બોલો, અનુનાદ વખતે અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? V/R થશે. દરેકને યાદ હોવું જોઈએ, રેઝોનન્સનું સીધું સૂત્ર જ છે. અનુનાદ વખતે અવરોધમાંથી વહેતો પ્રવાહ બોલો, અનુનાદ સમય અવરોધમાંથી વહેતો પ્રવાહ V/R જ આવે, કારણ કે કાલ્પનિક ભાગ 0 થઈ જાય, આખો 0 થશે એટલે V/R રહેશે. નાના ક્વેશ્ચન છે પણ સમજવા જેવા છે. ચલો, અહીંયા અનુનાદ સ્થિતિમાં વહેતો પ્રવાહ કેટલો? અનુનાદ સ્થિતિમાં વહેતો પ્રવાહ કેટલો? આ 200 વોલ્ટ છે. ગુડ. કેટલો આવે? 5. કારણ કે I બરાબર કયું સૂત્ર? V/R થાય, અને V ની કિંમત 200/40 એટલે કેટલો આવે? 5. તો તમને યાદ આવે છે મેં કહ્યું ભાઈ I max બરાબર V/R થાય,
અને ત્યાં કયું લખ્યું હતું ટેબલમાં ઇન્ફાઇનાઇટ, તો એવું દર વખતે જરૂરી નથી ઇન્ફાઇનાઇટ થાય. મેં તમને એ ટાઈમે કહ્યું હતું ને, અત્યારે બી ધ્યાન રાખાવું છું કે દર વખત જરૂર નથી ઇન્ફાઇનાઇટ થાય. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે એલસીઆર પરિપથમાં આવૃત્તિ એફ છે માટે મહત્તમ પ્રવાહ વહી રહ્યો છે. હવે જો બંનેને સમાંતર જોડવામાં આવે, એલ અને સી ને બંનેને સમાંતર જોડવામાં આવે તો એલસી પરિપથ થાય, તો વોલ્ટેજની કઈ આવૃત્તિ માટે પ્રવાહ ન્યૂનતમ બને? વોલ્ટેજની કઈ આવૃત્તિ માટે પ્રવાહ ન્યૂનતમ બને? ક્યાંથી લાયા F/2? એક કન્ડિશન સમજ રાખો, જો તમને લોકોને ક્લિયર હોવું જોઈએ કે પહેલા તો એલ અને સી ને પેરેલલ જોડું અથવા રેઝોનન્સ થાય, બંનેમાં આવૃત્તિ સરખી જ હતી. બદલાતી હતી આવૃત્તિ? તમને સમજતો હશે ને કે જ્યારે મેં તમને પહેલા કીધું હતું રેઝોનન્સ થશે, સમાંતર જોડો, એ બધી કન્ડિશનમાં આવૃત્તિ કેવી રહે છે? કોન્સ્ટન્ટ જ છે, તો આવૃત્તિ એફ જ રહે. ચલો અહીંયા સમજવા જેવો એક ક્વેશ્ચન છે, જે લોકોને સમજ પડે ક્લિયર મને કહી દેજો. અહીં બતાવ્યું છે એલસીઆર પરિપથમાં વોલ્ટેજની આવૃત્તિ અનુનાદ થાય ત્યારે, એટલે મતલબ અનુનાદ થાય, કયું વોલ્ટમીટર 0 રીડિંગ બતાવે? કયું વોલ્ટમીટર? પહેલું, બીજું કે ત્રીજું? XL is equal to XC થાય છે. That means XL અને XC હા, તો એકબીજાની અસર નાબૂદ કરી દે. XL અને XC એકબીજાની અસર નાબૂદ કરે તો ઇન્ડક્ટર કેપેસિટરના બે છેડા વચ્ચે જોડેલું વોલ્ટેજ વોલ્ટમીટર છે એ રીડિંગ 0 બતાવી દે, કારણ કે એનો કોઈ મતલબ નથી. તો બીજા વોલ્ટમીટરનું રીડિંગ 0 હશે. ક્યુ ફેક્ટરનું સૂત્ર કયું થાય ભાઈ? બોલો, યાદ હોવું જોઈએ. થઈ ગયા છે કે નહીં રિલેશન? નેક્સ્ટ, ઓકે, આ પોઈન્ટ છે એ મારે સમજાવવાનો છે. આપણે ટેક્સ્ટબુક નો દાખલો ચાલે ને પછી એને ક્લિયર થશે. હું કાલે એક્ઝામ્પલ ફરી સેટ કરી દઈશ. અહીંયા બોલો, પરિપથમાં એસી વોલ્ટેજની આવૃત્તિ અનુનાદ થાય ત્યારે, અનુનાદ થાય એ કન્ડિશનમાં હોય ત્યારે કયું એમીટર 0 રીડિંગ બતાવે? ત્રીજા નંબરનું બતાવે. ત્રીજા નંબરનું, કારણ કે XL is equal to XC થશે, ત્રીજા નંબરનું 0 રીડિંગ બતાવે. આ બંનેમાં નહીં હોય, પણ બંનેની સામૂહિક અસર નાબૂદ કરી દે. ચલો, કેપેસિટર, આદર્શ ઇન્ડક્ટર, એ કેપેસિટર અને ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. અનુનાદની સ્થિતિમાં એલસી પરિપથનો કુલ ઇમ્પેડન્સ કેટલો? 0 થાય. કારણ, અને ચલો અનુનાદ ના હોય તો ઇમ્પેડન્સ કેટલું? હા, તો Z બરાબર કયું સૂત્ર? R તો છે નહીં, R ના હોય તો એને 0 કર્યું, અને અહીંયા કેટલા આવ્યા? XL માઇનસ, ધેટ મીન્સ કેટલા થયા? XL માઇનસ XC થઈ ગયા, બરોબર છે. પણ જો રેઝોનન્સ હોય, રેઝોનન્સ હોય તો XL is equal to XC થઈ જાય, તો Z બરાબર 0 થાય. Z બરાબર 0 મળે. LCR માં પ્રવાહ મહત્તમ ક્યારે થાય? વિચારીને કહો. પ્રવાહ મહત્તમ ક્યારે થાય? અનુનાદની કન્ડિશનમાં. કયો ઓપ્શન? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL અને કેપેસિટિવ રિએક્ટન્સ XC સરખા થાય ત્યારે XL બરાબર XC થાય. ચલો, LCR અનુનાદની આવૃત્તિ સૂત્ર બોલો. ઓમેગા બરાબર 1/√LC. બસ કિંમત મૂકીએ, જવાબ આવી જશે. ક્યુ ફેક્ટર નું સૂત્ર બી આવશે 1/√L/C. ચલો, L, C અને R આપ્યો છે. ક્યુ ફેક્ટર કેટલું? LCR. તો ક્યુ ફેક્ટર નું સૂત્ર લખી દો, 1/√L/C. કેલ્ક્યુલેશન કરી લો કેટલો આવે છે, મને કહી દો આન્સર. 37.2. ઓકે, ચલો હવે નેક્સ્ટ. LCR શ્રેણી પરિપથ છે. ઇમ્પેડન્સ ન્યૂનતમ ક્યારે બને? વિચાર લો. શ્રેણી અનુનાદ થાય છે. ઇમ્પેડન્સ ન્યૂનતમ ક્યારે બને? જ્યારે કાલ્પનિક ભાગ 0 થાય ત્યારે. ક્યુ ફેક્ટર નું મૂલ્ય બોલો. મેં હમણાં 3-4 વાર બોલ્યો છું. R, L અને C ત્રણેય ઘટક પર આધાર રાખે છે.
ક્યુ ફેક્ટરનું મૂલ્ય RLC ત્રણેય ઘટક પર આધારિત છે. અહીંયા શું આપ્યું છે? LC પરિપથમાં કોઈ ક્ષણે પ્રવાહ I છે તો ઉર્જા કેટલી? Q²/2C છે. કુલ ઉર્જા Q02/2C છે, રાઈટ? કુલ ઉર્જા કેટલી? Q02/2C હશે. LC ઓસિલેટરમાં સમય પસાર થાય એમ શું થાય? મેં તમને કહ્યું હતું ભાઈ, સતત વિદ્યુતભાર ઘટતો જાય. એનું કારણ 3-4 કન્ડિશન. એક ટેક્સ્ટબુકમાં છેલ્લે એક સેન્ટેન્સ લખ્યું છે. એક તો શું થાય કે ઉર્જા લોસ થશે એ સિચ્યુએશન, અને બીજું વિદ્યુતભાર સતત વિદ્યુત ચુંબકીય તરંગ રૂપે વિખેરણ પામતો જાય. તમને યાદ હોય તો 2 સેન્ટેન્સ ટેક્સ્ટબુકમાં LC નો ક્વેશ્ચન પૂરો થાય નીચે લખેલા છે. આ તો એ સિચ્યુએશનમાં અહીંયા જો પરિપથ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોનું સતત શું થશે? ઉત્સર્જન થયા કરશે. એ રીતનો કોઈ ઓપ્શન આપ્યો છે. પરિપથની ઉર્જા સતત શું થતી જાય છે? ઘટતી જાય છે જેમ સમય પસાર થાય. એ ઘટવાનું કારણ કેટલું? કે એક તો દોલનોના કારણે ઘટે, અને બીજી વસ્તુ કે એનર્જી લોસ થતી જાય છે. ચલો અહીંયા શું આપ્યું છે? અનુનાદ આવૃત્તિ F0 સમજ રાખો. F0 આપ્યા છે અને હાફ પાવરની આવૃત્તિઓ F1 550, F2 650. તો યાદ કરો ક્યુ ફેક્ટર નું સૂત્ર ω0/2 ડેલ્ટા ઓમેગા. ધેટ મીન્સ F0/2 ડેલ્ટા F. મૂકો કિંમત, આન્સર મળશે. અને ડેલ્ટા F એટલે બે નો ડિફરન્સ થશે. ઓકે, 3 આવશે કે 6 આવશે? ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ એના પછી કેપેસિટન્સ C કેપેસિટન્સ ધરાવતા વોલ્ટેજને V1 થી ચાર્જ કરેલું છે. સમાંતર વોલ્ટ જોડવામાં આવશે કેપેસિટર ઇન્ડક્ટર, અને પછી વોલ્ટેજ V2 થાય છે. તો ઇન્ડક્ટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? ધેટ મીન્સ કેપેસિટરની લોસ થયેલી એનર્જી અને ઇન્ડક્ટરે મેળવેલી ઉર્જા બે સરખી થાય. બરોબર? તો અહીંયા હું લખી શકું હાફ C1, સોરી C તો અચળ છે, C into V1² માઇનસ હાફ C into V2². આ કેપેસિટરે લોસ કરેલી એનર્જી અને બરાબર ઇન્ડક્ટરે મેળવેલી ઉર્જા હાફ Li². કમ્પેર કરો, રિલેશન મળી જશે કોઈ ના કોઈ. કયો આવશે આન્સર? ઓકે ઓકે, અહીંયા પાવરનો ટોપિક મૂક્યો છે. દરેક જણા સમજ રાખજો, પાવરના ક્વેશ્ચન સ્ટાર્ટ થશે. મેં તમને બતાવ્યું કે મોસ્ટ ઓફ જે ગુજકેટ પેટર્ન છે, ગુજરાત બોર્ડ પેટર્ન છે, એમાં રેઝોનન્સ ક્યુ ફેક્ટરના આનથી વધારે વેરિએશન બનતા નથી, આવશે લગભગ નહીં. તમને ખ્યાલ આવો છે એમાંથી નાના મોટા વેરિએશન થાય અલગ વસ્તુ છે, બાકી આ ટાઈપ પેટર્ન હશે. હવે આપણે જે સમજવાનું છે એ પાવરની વાત કરું છું. તો પાવરમાં પહેલા જે સ્ટેપ કયા છે એ પ્રમાણે સમજતા જાઓ. કોઈ એસી પરિપથમાં પાવર ફેક્ટરનું મૂલ્ય કેટલું? 1 હોય તો માત્ર અવરોધ જ હોય. 1 હોય પાવર ફેક્ટર તો માત્ર અવરોધ જ હશે. શુદ્ધ ઇન્ડક્ટરમાં વિખેરણ પામતો પાવર કોન્સેપ્ટ છે, માત્ર ઇન્ડક્ટર છે, વિખેરણ પામતો પાવર 0 આવે. ટેક્સ્ટબુક નું સેન્ટેન્સ જ છે, વિખેરણ પામતો પાવર. ચલો, અવરોધ હોય, અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય, મહત્તમ મૂલ્ય Imax છે, તો વિખેરણ પામતો પાવર કેટલો થાય? E બરાબર Irms² into R થાય. RMS ના બદલે Imax/√2 લખી દઉં, એનો સ્ક્વેર into R. That means C ઓપ્શન થશે. આની અંદર શું આવશે? અવરોધમાંથી વહેતો પ્રવાહ પસાર થાય, મેક્સિમમ Imax છે, તો વિખેરણ પામતો પાવર થાય Irms² into R. RMS ના બદલે Imax/√2 લખ્યું, તો આ સ્ટેપ આવશે. ધ્યાન રાખીએ દરેક જણા. ચલો, હવે આની અંદર I બરાબર Imax sin ઓમેગા t છે. તો અહીંયા કયું છે? વિખેરણ પામતી ઉષ્મા H છે. હવે R માંથી t સમયમાં H ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો ઉત્પન્ન કરવો પડતો ડીસી પ્રવાહ I છે, તો એ કેટલો હોવો જોઈએ? ધેટ મીન્સ સીધા અર્થમાં શું કહે છે? RMS સોરી એસી માં H ઉષ્મા ઉત્પન્ન થાય છે.
ત્યારે આઈઆરએમએસ પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ. તો ડીસી માં એટલી જ ઉષ્મા ઉત્પન્ન કરવી હોય તો પ્રવાહ કેટલો હશે અથવા બેનું રિલેશન કયું? ફરી સમજાવું છું, તમારે ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ બી છે કે ડીસી નો સરેરાશ પાવર પ્રવાહ I અને એસી નો આરએમએસ સરખા થાય. હા, તો આઈઆરએમએસ બરાબર આઈ મેક્સ બાય √2 થાય. ધેટ મીન્સ 0.707 આઈ મેક્સ આવે. કેટલા થાય? 0.707. કોન્સેપ્ટ છે અને ધ્યાન હોવો જોઈએ.